નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા નવનીત અસાઇનમેન્ટ બુક જે તમારા માટે આવી ચૂકી છે. તો હવે રાહકોની જોવો છો, નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના એકલોતા પ્લેટફોર્મ પર ધોરણ 10ના ગણિત વિષયનું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ અને આપણે આગળ વધીએ. તો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 જેની અંદર તમારું ધોરણ છે 10 બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની અંદર તમારો મનપસંદ વિષય એટલે કે ગણિત, જેની અંદર તમે લોકોએ મનપસંદ હોવાનું કારણ એટલું છે કે કારણ કે તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે. સાથે સાથે પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર આજે આપણે વિભાગ સી નું સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક ઘર બેઠા ખરીદવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે ખરીદવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, કે ઓનલાઈન શા માટે, તો કે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને ગાલા અસાઇનમેન્ટ જે બુક છે રેડી, અહીંયા તો તમને સ્ટાન્ડર્ડની આપેલી છે, જ્યારે આગળની બેઝિક સાથે કનેક્શનમાં આવતી બુક જે છે એ તમને 240 રૂપિયામાં મળશે. જ્યારે ઓનલાઈન તમે ખરીદશો તો ઘર બેઠા તમને માત્ર ને માત્ર 230 રૂપિયામાં પ્રાપ્ત થઈ જશે. અને સ્ટાન્ડર્ડ ગણિતની જે અસાઇનમેન્ટ બુક છે એ તમને 50 રૂપિયામાં ઘર બેઠા પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે આ વખતે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની શરૂઆત કરેલી છે, જેની અંદર તમને લોકોને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરશો, તો કે જેવું તમે ફ્રન્ટ પેજ ફેરવશો ને એટલે પાછળના ભાગમાં તમને ક્યુઆર કોડ આપેલો હશે. આ ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનો છે. સ્કેન કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ તેના પર રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન થઈ જાય એટલે લોગિન કરી દેવાનું છે, અને લોગિન થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, તેના પર તમારે લોકોએ એક્સેસ કોડ દાખલ કરવાનો હશે. જે એક્સેસ કોડ અહીંયા તમને આપેલો છે એ એક્સેસ કોડ તમારે દાખલ કરી દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે લોકો આનંદ ઉઠાવી શકશો. સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓફરનો અહીંયા ઢગલો થઈ જાય છે. તો એ ઓફર શું છે તેને જાણી લઈએ. પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર મહેનત કરવા છતાં પણ તમારે લોકોને ઓછા માર્ક્સ આવતા હોય છે. તો આ ઓછા માર્ક્સ ન આવે એના માટે નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ સરસ મજાનું મટીરિયલ તૈયાર કરેલું છે, જે છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ. જે દરેક વિષય માટે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ બુક આવે છે, જેની અંદર તમને લોકોને બોર્ડની પેટર્ન અનુસાર, બોર્ડની બ્લુપ્રિન્ટને આધીન રહીને તમને અંદર પ્રશ્નની ગોઠવણી કરીને, તમને પ્રકરણ મુજબ પ્રશ્નની ગોઠવણી કરીને તમને આપેલું હોય છે, જેથી તમને વાંચવામાં પણ સરળ રહેશે અને મહેનત કરવામાં પણ તમને વિદ્યાર્થી મિત્રો કેવું રહેશે, સરળ રહેશે. જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ખરીદી કરો છો અને 300 રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તેના પર તમને લોકોને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને જેના માટે 15%નું ડિસ્કાઉન્ટ લેવા માટે તમારે લોકોએ જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે, નોટ કરી લેજો, NAV15. રેડી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 500 રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તેના પર તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિસ્કાઉન્ટ લેવા માટે વિદ્યાર્થી મિત્રો જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV20. ત્રીજી ઓફર મારી ગમતી ઓફર છે વિદ્યાર્થી મિત્રો, બમ્પર ઓફર છે. આ ઓફરનો લાભ લેવો જ જોઈએ. તો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમામ વિષય માટેની તમે જો ખરીદી કરો છો તો માત્ર ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જ શું, તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સંપૂર્ણ રીતે ફ્રી છે. તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નપત્ર 2 ની અંદર વિભાગ સી નું સોલ્યુશન આજે આપણે જોવાનું છે. સૂચના ખાસ કરીને વાંચજો. નીચેના આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 38 થી 46 આપેલો હશે. પ્રત્યેકના 3 ગુણ અને તમને આ સેક્શન 18 માર્ક્સનો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે સ્ટાન્ડર્ડ રાખેલું છે, તો સ્ટાન્ડર્ડની અંદર બ્લુપ્રિન્ટ પ્રમાણે, સ્ટાન્ડર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે દાખલા તમને પૂછાતા હોય છે. તો હવે આપણે આ 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્ન એવા પસંદ કરવાના છે કે જેની આપણે લોકોએ બોર્ડની પરીક્ષા અગાઉ ખૂબ જ માત્રામાં પ્રેક્ટિસ કરેલી છે. તો એવા 6 પ્રશ્ન જેની અંદર પ્રખરતાપૂર્વક તમે લોકોએ પ્રેક્ટિસ કરેલી છે
અને એમાં સાર્થક ઉતરો એ પ્રમાણે આ 6 પ્રશ્ન પસંદ કરીને તમારે લોકોએ લખવાના છે. પસંદગીની વાત છે તો એ છે તમે લોકો પહેલેથી જ રેડી એ પ્રકરણની તૈયારી કરીને તમે લોકો લખશો તો વધારે માર્ક્સ તમને લોકોને મળી શકવાની શક્યતા વધી જાય છે. તો અહીંયા ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખજો. 6 પ્રશ્ન પસંદ કરીને પછી લખવાના છે, જેથી આપણને લોકોને કોઈ ક્વેશ્ચનની અંદર ક્વેરી કાંઈ રહી જાય નહીં. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા પહેલો જ જે પ્રશ્ન તમને લોકોને આપેલો છે 38 નંબર ઉપર કે દ્વિઘાત બહુપદી t² - 15 ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આવું તમને લોકોને અહીંયા કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે છે ને એ તમને લોકોને સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 નો તમને લોકોને બેઠો પ્રશ્ન આપ્યો છે. તો અહીંયા t² - તમને કેટલો આપેલો છે 15. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે p of t બરાબર શું લખી નાખશું t² - 15. હવે જો અહીંયા તમે લોકો બે રીતે કામ કરી શકો, પરંતુ આપણે અહીં તમને લોકોને સૂત્રની મદદથી નહીં કામ કરી શકો કે a² - b² હોય તો a - b અને a + b આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે આગળ વધી શકો. પરંતુ આપણે એનાથી સરળ રીત લઈ જઈએ. એનાથી સરળ વસ્તુ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીં તમે લોકો જ્યારે બહુપદીના શૂન્ય શોધો તો p of t ના સ્થાન ઉપર શું મૂકી દેવાનું થશે 0. તો અહીંયા આપણા માટે થઈ જશે t² - 15 બરાબર શું થઈ ગયું 0 થઈ ગયું. હવે શું કરશું તો કે 15 બરાબરની પહેલી બાજુએ જશે તો t² બરાબર કેટલા થઈ ગયા 15 થઈ ગયા. રેડી. ચાલો હવે શું કરશું બંને બાજુ વર્ગમૂળ લેતા. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીંયા આપણને જવાબ મળશે t બરાબર ± વર્ગમૂળની અંદર 15. તો અહીંયા આપણને બે શૂન્ય મળી ગયા. ક્યાં ક્યાં શૂન્ય મળ્યા છે? બે શૂન્ય. પહેલું શૂન્ય તો કે વર્ગમૂળ 15 અને બીજું શૂન્ય માઇનસ વર્ગમૂળ 15 મળે છે. તો આપણે જે શૂન્ય શોધવાનું કીધું હતું ને ત્યાં સુધીનું કામ ખતમ થઈ ગયું. હવે જો આગળ એને રકમ શું લખેલી છે કે તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, એટલે કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ડોટ બીટા માટે આપણે કામ કરવું પડશે. તો ચાલો આલ્ફા પ્લસ બીટા બરાબર તો અહીંયા પહેલું શૂન્ય છે વર્ગમૂળ 15 અને પ્લસ કરીને માઇનસ વર્ગમૂળ 15 બરાબર -b ના છેદમાં a બરાબર. હવે આનું b વાળું પદ છે એ તમને લોકોને નથી આપેલું એટલે 0 ના છેદમાં 1 થઈ જશે બરાબર -t નો સહગુણક ના છેદમાં t² નો સહગુણક. એ જ રીતે આલ્ફા ડોટ બીટા બરાબર વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળ 15 બરાબર c ના છેદમાં a અને જ્યાં થઈ જશે -15 ના છેદમાં 1 બરાબર અચળ પદના છેદમાં t² નો સહગુણક. તો એકદમ આસાન દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આવો જ દાખલો તમને લોકોને ઉદાહરણની અંદર પણ આપવામાં આવેલો છે x² - 3 અને સાથે સાથે બોર્ડની પરીક્ષાની અંદર x² - 7 વાળો દાખલો પણ તમને લોકોને પૂછાઈ ગયેલો છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો આ પ્રકારના દાખલા ખાસ તૈયાર કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે તો આપણે આગળ વધીએ અને આ પ્રમાણે પણ તમે લોકો કામ કરી શકો તો ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ 39 નંબરનો દાખલો આપેલો છે. જબરજસ્ત દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ખાસ અગત્યનો દાખલો છે કારણ કે આની અંદર તમને લોકોને ઘણા બધા ધડકમ ફેરફાર કરીને દાખલો પૂછી શકે. તો તમારે ધ્યાન શું રાખવાનું છે એ બાબત આજે સમજી લ્યો. તમને લોકોને અહીંયા કીધું છે કે જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર 6x² - 17x + 12 ના શૂન્ય હોય તો એવી બહુપદી શોધો કે જેના શૂન્ય 1/α અને 1/β હોય. તો આના માટે આપણે લોકોએ કામ કરવું પડશે. તો આના માટે એક પહેલી આપણે રૂપરેખા બનાવી લઈએ. તો પહેલું કામ શું થશે કે જે તમને બહુપદી આપેલી છે ને આ બહુપદી આપેલી છે એના આપણે લોકો શૂન્ય મેળવી લેશું. ત્યારબાદ આ જે શૂન્ય છે એને અહીંયા માગેલા શૂન્ય છે ને એ પ્રમાણે ફેરવી દેશું. તો અહીંયા જે રકમના શૂન્ય છે રકમના શૂન્ય મુજબ ફેરવી દેશું. શૂન્ય પ્રમાણે ફેરવશું. ફેરવી દીધા બાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે p of x બરાબર x² - આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો x પ્લસ આલ્ફા ડોટ બીટા. હવે અહીંયા ફેરવાઈ ગયેલા જે શૂન્ય હોય ને એ પ્રકારના શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર થશે. તો આ એની રણનીતિ છે. આ દાખલાની રણનીતિ આ છે. મગજમાં મેન વસ્તુ મેથડ યાદ રહેવી જોઈએ. મેથડ યાદ હશે તો કોઈ પણ દાખલો તમે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ રેડી તમે સોલ્વ કરી શકશો. તો અહીંયા તમને લોકોને બહુપદી આપેલી છે. બહુપદી આપણને કઈ આપેલી છે 6x² - 17x + 12. આ બહુપદીના આપણે શૂન્ય મેળવશું.
શૂન્યને આપણે 1/α અને 1/β સ્વરૂપે ફેરવીશું અને ત્યારબાદ ફરી વખત આપણે બહુપદી મેળવી લેશું એટલે આનો જવાબ આપણને મળી જશે. તો ચાલો આગળ વધીએ. ચાલો નેક્સ્ટ તો આપણે શું થશે તો કે અહીંયા 6x² - 17x + 12 રેડી બરાબર શું થઈ ગયું 0 એટલે બહુપદીના શૂન્ય મેળવવાનું શરૂઆત થઈ ગઈ. હવે બહુપદીના શૂન્ય મેળવવા માટે 12 છંગ કેટલા થઈ ગયા તો કે 72 રેડી 12 છંગ 72 72 ના એવા ભાગલા પાડો કે એના ભાગલાનો સરવાળો કે બાદબાકીની ક્રિયા કરતા આપણને લોકોને -17 મળી જાય. તો 12 છંગ 72 રેડી અને બીજો ભાગ કયો આવશે 8 9 72 8 ને 9 નો સરવાળો કરો કેટલો થઈ ગયો 17 થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો બીજું સ્ટેપ લખીએ તો કે 6x² - 9x - 8x + 12 બરાબર 0. અહીંયા રહેલા બે પદોમાંથી આપણે લોકો સામાન્ય કાઢીએ તો સામાન્ય કાઢતા તમને પદ આવું કંઈક મળશે 3x કોમન નીકળશે. સામાન્ય નીકળ્યા તો અહીંયા થઈ ગયા 2x - 3 કૌંસ પૂરો માઇનસ આ બેઠે બેઠો કૌંસ પાછળના ભાગમાં લખી નાખો તો 2x - 3 થઈ ગયું. અહીંયા આપેલું પદની નિશાની અને અહીંયા પદની નિશાની જોવો તો કે વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો બહાર બાદબાકી કરવાની તો અહીંયા બહાર આપણે માઇનસ કરી દીધું. હવે 3 એકાનો ઘડિયો સ્ટાર્ટ કરો 3 એકા 3 3 દુ 6 3 તેરી 9 3 ચોક 12 તો અહીંયા 4 લખી દેવાના તમે લોકોએ લખી દીધા. રેડી પદ બની ગયું હવે આપણા માટે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ભાગની અંદર. તો અહીંયા તમારા માટે અવયવ મળી ગયા 3x - 4 અને 2x - 3 બરાબર 0. ચાલો અવયવને આપણે 0 સાથે સરખાવીએ તો આપણને શૂન્ય મળે. તો ચાલો અહીંયા સરખાવી દીધું તો 3x - 4 બરાબર 0. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો મળી જશે x બરાબર 4/3. એ જ પ્રમાણે 2x - 3 બરાબર 0 થઈ જશે. તો 2x - 3 બરાબર 0 થઈ જાય તો એના માટે આપણે કામ કરી નાખીએ. 2x - 3 બરાબર 0 તો અહીંયા આપણને મળી ગયું x બરાબર 3/2. ચાલો હવે શું થશે તો કે અહીંયા તમને લોકોને 1/α મેળવવાનું કીધું હતું. રેડી તો 1/α એટલે આ તમારા માટે આલ્ફા થઈ ગયું. તો અહીંયા શું થઈ ગયું 1/4/3 થઈ ગયું અને અહીંયા એ જ પ્રમાણે 1/β થઈ જશે અહીંયા તમારા માટે. તો અહીંયા તમારા માટે થઈ ગયું કે 1/3 કેટલા થઈ ગયા તો કે 2 થઈ ગયા. છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર 2 વયા જશે તો તમને મળશે 1/β બરાબર 2/3 અને 1/α બરાબર 3/2. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને તમને કોઈ પણ વસ્તુ પૂછી શકે. અહીંયા તમને 2 - આલ્ફા 2 - બીટા બી પૂછી શકે 3 + આલ્ફા અને 3 + બીટા પણ પૂછી શકે. કોઈ પણ વસ્તુ તમને અહીંયા પૂછી શકે. તમને બહુપદીના શૂન્ય અહીંયા મળી જાય ત્યારબાદ તમારે આની અંદર ટ્રાન્સફર કરી દેવાનો છે. રેડી તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ હવે આપણને શૂન્ય મળી ગયા છે. હવે બહુપદી માટે આપણે કામ કરીએ. તો અહીંયા તમારા માટે બહુપદી મેળવવા માટેનું સૂત્ર થઈ જશે x² માઇનસ કૌંસની અંદર 1/α + 1/β કૌંસ પૂરો x + 1/α ગુણ્યા 1/β આ રીતે થઈ ગયું. તો હવે આની અંદર કામગીરી આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા માટે થઈ જશે કિંમત એડ કરી દઈએ x² માઇનસ કૌંસની અંદર 1/α નું છે 3/4 પ્લસ અહીંયા 1/β નું છે 2/3 x પ્લસ કૌંસની અંદર 3/4 ગુણ્યા 2/3. તો અહીંયા ભાગ ઉડી જશે તો અહીંયા 3 3 તમારા કેવા થઈ ગયા તો કે ઉડી ગયા. રેડી ચાલો અહીંયા લસા લેવો પડશે. તો બરાબર કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી જશે x² માઇનસ 3 તેરી 9 અને 4 દુ 8 છેદમાં કેટલા થઈ ગયા 12 x પ્લસ અહીંયા 2/3 કેટલા મળી ગયા 4. અહીંયા ભાગ ઉડાડવો હોય તો તમે ભાગ ઉડાડી શકો અને બાકીના કિંમતમાં આગળ વધો તો અહીંયા જવાબ કઈ ક્રિયા થાય ડાયરેક્ટ જવાબ આવે છે. એટલે આપણે લોકો કામ કરીએ તો કે અહીંયા પદ આવું થઈ ગયું x² માઇનસ 17x છેદમાં 12 પ્લસ 2/3 કેટલા થઈ ગયા તમારા માટે તો કે અહીંયા થઈ ગયું 1/3 કેટલા થઈ ગયા 2. ચાલો હવે બધામાં 12 લાવવા માટે તમારે લોકોએ શું કરવું પડશે તો કે અહીંયા 12 નો લસા લેવો પડશે તો 12 અહીંયા ગુણાઈ જશે તો 12x² તમારા માટે બની ગયું -17x તો એઝ ઇટ ઇઝ -17x થઈ ગયું અને અહીંયા તમારા માટે 12 ઉપર ગુણાશે તો 12/2 એટલે કેટલા થઈ ગયા 6. તો તમને લોકોને જે દ્વિઘાત બહુપદી તૈયાર થઈને મળે છે જેના શૂન્ય 1/α અને 1/β છે એ બહુપદી છે 12x² - 17x પ્લસ કેટલા થઈ જાય છે 6 તમને લોકોને મળે છે. તો આ રીતે તમારા લોકો એની અંદર કામગીરી કરવાની છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ અને એક બીજી બાબત આની અંદર તમે લોકો જાણી શકો ને તો શૂન્ય જ્યારે પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c થઈ જાય. શું થાય a બરાબર c થઈ જાય.
તો એ બરાબર સી થઈ જાય. તો તમે લોકો અહીંયા જો તમને ખાસ અગત્યની બાબત તમને બતાવું છું, એ ધ્યાનમાં લેજો. આ 12 જો તમારા અહીંયા આવી આવ્યા ને 6 અહીંયા આવી ગયા, બીજું કોઈ ફેરફાર નથી થયો, જોઈ લ્યો. રેડી? બાકી કોઈ ફેરફાર નથી થયો. જ્યારે શૂન્ય વ્યસ્ત હોય ત્યારે એ બરાબર સી થઈ જાય. એના સ્થાન ઉપર સી ની કિંમત લખવાની અને સી ના સ્થાન ઉપર એની કિંમત લખીને તમે કામ કરી શકો આ દાખલાની અંદર. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. આ બાબત તમારે નોટ કરવાની બાબત હતી. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. 40 નંબરના હેતુલક્ષી દાખલા માટે. એક સમાંતર શ્રેણીના 50 પદો છે. સમાંતર શ્રેણીમાં કુલ 50 પદો છે. એનો મતલબ શું થયો કે આપેલી સમાંતર શ્રેણી છે ને એ શાંત સમાંતર શ્રેણી છે. રેડી? જો ત્રીજું પદ 12 હોય એટલે કે ત્રીજા નંબરનું પદ છે એ 12 છે એટલે A3 બરાબર 12 લખી શકાય. ત્યારબાદ છેલ્લું પદ. હવે સમાંતર શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો 50 પદ છે તો છેલ્લું પદ તમારું કેટલામું થશે? 50મું થશે. તો એ 50 બરાબર કેટલા આપી દીધા? 106 હોય તો તેવું તમારે લોકોને તો તેનું 29મું પદ શોધો. તો આના માટે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો A3 બરાબર 12 અને A50 બરાબર કેટલા થઈ ગયા? 106. હવે A3 બરાબર 12 તો હવે અહીંયા n is equal to a plus n minus 1 into d. આ સૂત્ર પરથી આપણે લોકો એક કામ કરી શકીએ. રેડી? આની અંદર કિંમત એડ કરીએ તો a plus 2d બરાબર 12 સમીકરણ નંબર 1 બની જશે અને અહીંયા a plus 49d બરાબર 106 સમીકરણ નંબર 2 બની જશે. સમીકરણ 1 અને 2 માંથી હવે આપણે ત્રીજા ચેપ્ટરને આધીન રહી એટલે કે આદેશ અથવા તો લોપની રીતને ધ્યાનમાં રાખીને આપેલા સમીકરણની અંદરથી આપણે a નું મૂલ્ય અને d નું મૂલ્ય મેળવવું પડશે. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો અહીંયા આપણા માટે થઈ જશે કંઈક રીતેની રચના આવી કે a plus 2d માઇનસ કાઉન્સની અંદર a plus 49d કાઉન્સ પૂરો બરાબર 12 માઇનસ કેટલા થઈ ગયા? 104. આ માઇનસ નિશાની જેવી અંદર દાખલ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં કંઈક પદ આવું થઈ જશે a plus 2d માઇનસ a માઇનસ 49d બરાબર 12 માઇનસ કેટલા થઈ ગયા? 106. અહીંયા બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ છે તો એ ઉડી જશે અને અહીંયા આપણા માટે થઈ જશે -47d. 49d માંથી 2d બાદ થઈ જશે તો અહીંયા થઈ ગયા -47d અને 106 માંથી 12 બાદ થાય તો અહીંયા કેટલા થઈ ગયા? -94. તો વિદ્યાર્થી મિત્રો d બરાબર -94 ના છેદમાં -47 તો અહીંયા d બરાબર આપણને લોકોને મળી જશે 2. ચાલો d ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા અને d ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દેશું તો a માટેની કિંમત મળી જશે આપણે માટે અહીંયા a બરાબર થઈ જશે 12 - 2d. તો 2 કૌંસમાં 2 આવી જશે તો 12 - 4 વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને કેટલા મળી જશે? a બરાબર 8 મળી જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આટલું કામ થઈ ગયા બાદ અહીંયા તમને લોકોને કહેવામાં આવેલું છે કે 29મું પદ મેળવો. 29મું પદનો મતલબ થાય a29. રેડી? અને આના માટે તમે લોકો સમીકરણ બનાવો તો a plus 28d આ રીતેનું પોષણ જવાબ મળી શકે. તો ચાલો એના માટે આગળ વધીએ. તો a29 બરાબર a plus 28d જેની અંદર a બરાબર મૂકી દેશું 8 અને d બરાબર આપણે લોકો મૂકી દેશું 2. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 8 plus 28 કૌંસમાં 2 થઈ ગયા. તો 8 પ્લસ તમારા માટે થઈ જાય 56 અને 8 ને 56 તમારા માટે થઈ ગયા 64. તો આમ 29મું પદ તમને લોકોને 64 મળે છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 41 નંબરના દાખલા માટે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. ચોપડીનો બેઠો દાખલો આપેલો છે તમને લોકોને. તો 0 અને 50 વચ્ચેની અયુગ્મ પૂર્ણાંકો કેટલા છે અને કયા કયા છે તેની જાણકારી મેળવી લઈએ. તો એના માટેની સમાંતર શ્રેણી વિદ્યાર્થી મિત્રો તો કે 0 અને 50 વચ્ચેની અયુગ્મ સંખ્યાની સમાંતર શ્રેણી આપણને લોકોને અહીંયા મળી જશે 1 અલ્પવિરામ 3 અલ્પવિરામ ડેશ 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 49 સુધી મળશે. હવે જ્યારે આપણને સમાંતર શ્રેણી મળી જાય ને તો a બરાબર કેટલા થઈ જશે? તો કે a બરાબર 1, d બરાબર a2 માઇનસ a1 એટલે આપણા માટે a બરાબર 1 થઈ ગયું. d બરાબર શું થઈ ગયું? તો કે a2 માઇનસ a1 એટલે કે 3 માંથી 1 આપણે બાદ કરી દઈએ તો આપણને કેટલા મળી ગયા? 2 મળી ગયા. અને અંતિમ પદ આપેલું છે તમને લોકોને આપેલું છે. આ પદ કયું છે? તો કે અંતિમ પદ છે. તો અંતિમ પદને શું કહેવાય? તો કે અંતિમ પદને કહેવાય an. તો n બરાબર કેટલા થઈ ગયા? 49. હવે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર એટલે કે an is equal to a plus n minus 1 into d. એ સૂત્ર આપણે મૂકી દઈએ. ચાલો n છે ત્યાં આપણે 49 મૂકશું. a છે ત્યાં આપણે 1 મૂકશું પ્લસ કરીને n minus 1 into d. d છે ત્યાં આપણે કેટલા મૂકી દેશું? 2. તો તમે કિંમત જોઈ શકો છો 49 બરાબર 1 પ્લસ કાઉન્સની અંદર n minus 1 into કેટલા થઈ ગયા? 2.
વિદ્યાર્થી મિત્રો, આ 1 છે ને તે 49 માંથી બાદ થવા માટે વયા જશે, તો અહીંયા થઈ ગયું તમારા માટે કંઈક આવું કે 49 માંથી 1 બાદ થઈ જશે, એટલે બરાબરની જમણી બાજુએ વધશે n-1 into 2. 49 માંથી 1 જાય એટલે 48, 48 ના છેદમાં થઈ ગયા 2, કેમ કે 2 છેદમાં વયા જશે, તો 48 ભાગ્યા 2 બરાબર n માઇનસ કેટલા થઈ ગયા 1. તો 48 ભાગ્યા 2 કરો એટલે 24, 24 પ્લસ 1 એટલે કેટલા થઈ ગયા 25. તમને લોકોને n બરાબર મળે છે. એનો મતલબ એવો થયો કે 0 અને 50 વચ્ચેની અયુગ્મ સંખ્યા કેટલી છે, તો કે કુલ 25 અયુગ્મ સંખ્યા છે. ચાલો, તો એના માટે હવે આપણે લોકોએ આગળ વધીએ, સરવાળા માટેનું કામ કરવાનું છે. તો અહીંયા તમને લોકોને પ્રથમ પદ અને અંતિમ પદ બંને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, સરવાળા માટેના બે સૂત્ર છે, જેની અંદર તમે નાનું સૂત્ર પસંદ કરી શકો, એટલે Sn = n/2 કૌંસની અંદર a plus an, જ્યાં n બરાબર આપણને મળી ગયું છે 25, તો 25 ના છેદમાં 2 લખશું, કૌંસમાં 1 પ્લસ કેટલા લખશું 49. ચાલો, અહીંયા શું થઈ જશે, તો કે 1 પ્લસ 49 એટલે થઈ ગયા 50, ભાગ ઉડાડશું એટલે 25 ગુણ્યા 25 મળી જશે, અને ભાગ ઉડાડતા આપણને 25 ગુણ્યા 25 મળી ગયું, 25 દુ 50 ને 2 ઉડી ગયા, 25 ગુણ્યા 25 એટલે કેટલા થઈ ગયા 625 મળે છે. તો આની અંદર તમે લોકો જવાબની અંદર આ રીતે લખી શકો કે વિદ્યાર્થી મિત્રો, ચલો, આમ 0 અને 50 વચ્ચેની અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો 625 મળે. આ બાબતથી આપણે આમાં આગળ વધી શકીએ. ચાલો, ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 નું વર્ષ તમારું બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની અંદર ખુશખુશાલ સાથે પરિણામ મેળવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા IMP બેચ ટૂંક સમયની અંદર રિલીઝ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર તમને લોકોને કયા કયા પ્રકારના બેનિફિટ થશે તે સાંભળી લ્યો વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ પ્રમાણે IMP પ્રશ્નોનું રિવિઝન થઈ જશે, એટલે કે હેતુલક્ષી પ્રશ્ન 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના જે પણ ક્વેશ્ચન આવતા હશે પ્રકરણને અનુલક્ષીને છે, બધા ક્વેશ્ચનોનું તમને લોકોને ટોટલી રિવિઝન કરવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર બંનેનો તમને સપોર્ટ મળી રહેશે, જેથી તમારે લોકોને કોઈ પણ જાતની ક્વેરી લેક્ચરની અંદર અથવા તો બોર્ડની પરીક્ષાની અંદર રહેશે નહીં. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવટ કરવામાં આવશે, રેડી, જેના કારણે અસર શું થાય, તો કે નોર્મલ જે તમે વસ્તુ ભણતા હો એના કરતા પ્રેઝન્ટેશન સાથે તમે વસ્તુ ભણો તો એની અંદર રંગબેરંગી અક્ષરોથી લખાણ હોય છે, આકૃતિ એવી તમને આપેલી હોય છે, જેથી તમને સમજવામાં એકદમ સરળતા રહેશે અને ઓછા સમયમાં મેક્સિમમ આપણે કામ લઈ શકીએ. સાથે સાથે સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને PDF પ્રાપ્ત થઈ જશે, એટલે કે તમારે કોઈ મટીરિયલ માટે ફાફા મારવાની કોઈ જરૂર છે નહીં. એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ મટીરિયલ પ્રાપ્ત પણ થઈ જશે, અને વિદ્યાર્થી મિત્રો વાંચવામાં પણ સરળ હશે, અને ગણતરી માટે તમને લોકોને જે એક્ઝામ્પલ આપેલા હશે એ પણ તમને લોકોને ઓલરેડી એક એક્ઝામ્પલ ગણાવેલા હશે, અને એના પરથી આપણે લોકો એક્ઝામ્પલ ગણવાના થશે, તો એકદમ સરળ બાબત રહેશે. અને બોર્ડમાં જે વસ્તુ પૂછાય છે એ છે, એટલે નામ છે IMP બેચ, ખાસ ધ્યાનમાં લેજો. ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસ, વિદ્યાર્થી મિત્રો, ડાઉટ ક્લાસ જે છે, તમારા લોકોના મનમાં ડાઉટ કોઈ ક્વેશ્ચન રહી ગયા હોય તો એને પણ તમને લોકોને અહીંયા ડાઉટ ક્લાસની અંદર તમને એનું સોલ્યુશન કરવામાં આવશે લાઈવની અંદર. સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે, જેના કારણે આપણે વિદ્યાર્થીઓ મિત્રો આપણે એકબીજા સાથે કનેક્શનમાં રહેશું, જેથી તમને લોકોને કોઈ પણ ક્વેરી હોય તો એ ક્વેરી તમે લોકો વોટ્સઅપના મદદથી અમને લોકોને જણાવી શકો છો. ઓન ધ સ્પોટ તમને લોકોને આન્સર આપવા માટે અમે તૈયાર રહેશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ષના પેપર ખાસ શા માટે, તો કે એ પેપર તમે લોકો સોલ્વ કરશો તો એનાથી ફાયદો શું થશે, તો કે તમને લોકોને બ્લુ પ્રિન્ટની આખી માહિતી મળી રહેશે. તમને લોકોને ખબર પડી જશે કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો તમને લોકોને પૂછાય છે, કેટલા ગુણભારની અંદર કેટલું લોડિંગ વાળો પ્રશ્ન પૂછાણો છે, કે કયો નોર્મલ પ્રશ્ન પૂછાણો છે, તો એનો સમય છે કેટલોક જોશે, અને તે પ્રમાણેની આખી વ્યૂહરચના રણનીતિ તમને લોકોને અહીંથી જ કમ્પ્લીટ કરીને દેવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, ટેન્શન સંપૂર્ણ રીતે દૂર થઈ જશે, અને આ કોર્સની ફી માત્ર ને માત્ર છે 399 રૂપિયા. અને વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયની અંદર તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર કોર્સ માટેની લિંક પણ તમને આપેલી હશે, ત્યાં ટૂંક સમયમાં ડેમો લેક્ચર તમારો લોકોના માટે અપલોડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો વ્યવસ્થિત. બોર્ડનું ટેન્શન દૂર કરવું હોય, બોર્ડની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા હોય,
રેડી, અને ક્યાંય પણ ભાટક્યા વગર તમારે લોકોએ કામ કરવું હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ જાજો. વિશ્વાસ રાખજો, આગળના મતલબની અંદર ધોરણ 10 ની અંદર સારામાં સારા પરિણામ માટે તમને લોકોને અહીંથી મહેનત કરવામાં આવશે, તે સંપૂર્ણ રીતે સચોટ રીતે સારી ઉતરશે. રેડી, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બાબત તમને લોકોને આપેલી છે. વધારે માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 42 નંબરનો દાખલો, દર્શાવો કે a કૌંસની અંદર 3 અલ્પવિરામ 10, b કૌંસની અંદર 6 અલ્પવિરામ 5, c કૌંસની અંદર 1 અલ્પવિરામ 2 અને d કૌંસની અંદર -2 અલ્પવિરામ 7 ચોરસના શિરોબિંદુ છે કે નહીં એવી ચકાસણી કરવાની છે. તો ક્વેશ્ચન માર્ક થઈ ગયો અહીંયા. આ તમને લોકોને દાખલો જે છે એ ઉદાહરણની અંદર તમને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને 4 બિંદુઓ આપેલા હોય, 4 બિંદુ આપેલા હોય ને એટલે એક વસ્તુ ફિક્સ યાદ રાખવાની, 4 બિંદુ હોય એટલે તમારે 6 અંતર સૂત્ર એપ્લાય કરવાના થાય. કેટલા અંતર સૂત્ર થશે? તો કે 6 અંતર સૂત્ર તમારે લોકોએ એપ્લાય કરવાના થશે. તો અહીંયા તમને 4 બિંદુઓ આપેલા છે, તો 6 અંતર સૂત્ર કઈ રીતે? તો કે સામાન્ય રીતે આ કોઈ પણ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો તમારા માટે શું થઈ જશે? તો કે બાજુ 4 થઈ જશે, AB, BC, CD અને AD, અને બે શું થઈ ગયા? તો કે વિકર્ણ. તો આ બધા માટે અંતર સૂત્ર એપ્લાય કરવાનું છે. અને આના માટે આપણને ચતુષ્કોણના ગુણધર્મ યાદ હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચની અંદર તમને લોકોને કમ્પ્લીટલી રેડી એકદમ તમને મસ્ત રીતે પ્લાનિંગ કરીને તમને લોકોને પ્રકરણની સમજૂતી આપવામાં આવશે, જેની અંદર થિયરી પ્રશ્ન તમામની ચર્ચા અંદર થઈ જશે. ચાલો, તો અહીંયા તમને લોકોને ચોરસના શિરોબિંદુ આપેલા છે, એટલે AB માટે આપણે અંતર સૂત્ર એપ્લાય કરી દઈએ. તો AB બરાબર વર્ગમૂળની અંદર અહીંયા થઈ જશે x1 - x2 નો હોલ સ્ક્વેર અને પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર. તો a માટે શું થયું? a નો એક્સિયમ માંથી b નો એક્સિયમ બાદ કરી દઈએ તો 3 - 6 આખાનો વર્ગ પ્લસ a ના ym માંથી b નો ym બાદ કરી નાખો તો 10 - 5 આખાનો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર 9 + 25 બરાબર વર્ગમૂળમાં કેટલા થઈ જાય છે? 34 એકમ. એ જ રીતે આપણે b અને c માટે અંતર સૂત્ર એપ્લાય કરીએ તો bc બરાબર વર્ગમૂળની અંદર 6 - 1 આખાનો વર્ગ પ્લસ 5 - 2 આખાનો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર, તો કે અહીંયા 6 - 1 એટલે 5, 5 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 25. 5 - 2 એટલે કેટલા? 3, 3 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 9. 25 ને 9 કેટલા થઈ ગયા તમારા માટે? વર્ગમૂળ 34 એકમ તમને લોકોને BC બરાબર મળે છે. એ જ પ્રમાણે CD માટે કામ કરો તો CD બરાબર વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની અંદર 1 + 2 નો હોલ સ્ક્વેર પ્લસ 2 - 7 નો હોલ સ્ક્વેર બરાબર અહીંયા થઈ ગયો 2 ને 1 3 એટલે 3 નો વર્ગ 9 પ્લસ 7 માંથી 2 જાય એટલે -5 અને -5 નો વર્ગ એટલે 25. 25 ને 9 નો સરવાળો કરો કેટલા થઈ ગયા? વર્ગમૂળ 34 એકમ તમને મળે છે. ત્યારબાદ આપણે બીજું અંતર સૂત્ર એપ્લાય કરશું, એ AD માટે છે. તો AD બરાબર વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની અંદર 3 + 2 આખાનો વર્ગ અને 10 - 7 આખાનો વર્ગ. અહીંયા 3 ને 2 કેટલા થઈ ગયા? 5. 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 25 પ્લસ 10 માંથી 7 બાદ કરો એટલે કેટલા થઈ ગયા? 3. 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. 25 + 9 કરશો તો તમને કેટલા મળી ગયા? વર્ગમૂળ 34 એકમ તમને મળે છે. તો અહીંયા આપણે લોકોએ જે કાર્ય કર્યું ને એ બાજુઓ માટે કામ થઈ ગયું, બાજુઓ માટે. હવે બે વિકર્ણ માટે. તો વિકર્ણ માટે વિદ્યાર્થી મિત્રો BD બરાબર અહીંયા જોઈ શકો છો B અને D. BD બરાબર વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની અંદર 6 + 2 નો વર્ગ પ્લસ 5 - 7 નો વર્ગ. 6 + 2 એટલે 8. 8 નો વર્ગ કેટલો થઈ ગયો? 64 પ્લસ અહીંયા 5 માંથી 7 બાદ થશે તો આપણા માટે મળી ગયા -2. -2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. 64 ને 4 આપણા માટે કેટલા થઈ ગયા? 68. એટલે આપણને જવાબ મળે છે વર્ગમૂળની અંદર 68. એ જ રીતે આપણે AC મેળવશું તો AC બરાબર વર્ગમૂળની અંદર 3 - 1 નો વર્ગ પ્લસ 10 - 2 નો વર્ગ બરાબર અહીંયા થઈ જશે આપણા માટે 4 + 64 એટલે વર્ગમૂળની અંદર 68 આપણને લોકોને મળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં વિકર્ણ માટે કામ થઈ ગયું. હવે આપણે શું કરી શકીએ? તો કે અહીંયા ગુણધર્મ યાદ હોવા જરૂરી છે. ખાસ કરીને શું? તો કે ચોરસના ગુણધર્મ શું થાય? તો કે ચારેય બાજુના માપ સમાન હોય અને બે વિકર્ણના માપ સમાન આવે તો આપેલ શિરોબિંદુ છે એ ચોરસના શિરોબિંદુઓ છે. તો ચાલો, તો એના માટે આપણે કામ કરીએ તો કે અહીંયા અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD તેમજ AC બરાબર BD મળે છે. આથી આપેલ શિરોબિંદુઓ તે ચોરસના શિરોબિંદુઓ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 43 નંબરના દાખલા માટે જબરજસ્ત વિદ્યાર્થી મિત્રો વર્તુળ ચેપ્ટરનો તમને લોકોને પ્રમેય આપવામાં આવેલો છે કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો એના માટે પક્ષ લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો કે રેખા XY એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે.
સાધ્ય એના માટે આવશે વિદ્યાર્થી મિત્રો ઓપી લંબ શું થઈ જશે XY. અહીંયા તમે ગુજરાતીમાં પણ લખી શકો ઓપી એ XY ને લંબ છે. XY ને લંબ છે. આમ સાબિત કરવાનું છે આપણે લોકોએ. ચાલો સાબિતીના મુદ્દા સ્ટાર્ટ કરીએ. એના પહેલા તમારા માટે આકૃતિ. તો કે આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો XY જે રેખા તમને આપેલી છે XY એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ સ્પર્શે છે. તો અહીંયા તમારે સાબિત કરવાનું છે કે OP એ XY ને કેવું છે લંબ છે. જે ડેશ વાળો તમને લોકોને પાઠ આપેલો છે એ વિદ્યાર્થી મિત્રો તમારા સાબિતીનો પાઠ છે. તો આ બાબતનું ખાસ નોંધ લેજો. ચાલો એના માટે આપણે શું કરશું તો કે સાબિતીની અંદર રેખા XY પર P સિવાયનું કોઈ બિંદુ Q પસંદ કરો અને OQ રચો. ચાલો તો સાબિતીની અંદર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો તથા OQ રચો. હવે બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં જ હોય. રેડી? કારણ કે જો તે એટલે કે બિંદુ Q એ વર્તુળના અંદરના ભાગમાં હોય અથવા તો વર્તુળ પર હોય તો XY એ વર્તુળની છેદિકા બને. પરંતુ અહીં રેખા XY એ વર્તુળનો સ્પર્શક છે. રેડી? આથી OQ એ વર્તુળની ત્રિજ્યા કરતા કેવું માપ છે મોટું માપ છે. અને મોટું માપ હોય તો વિદ્યાર્થી મિત્રો OQ ગ્રેટર ધેન અહીંયા શું લખી શકીએ OP. અને OQ ગ્રેટર ધેન OP તો આ હકીકત XY પરના P સિવાયના કોઈ પણ બિંદુ Q માટે સાચી છે. અને આથી OP એ O થી XY સુધીનું ઓછામાં ઓછું અથવા તો ટૂંકામાં ટૂંકું અંતર છે. અને આથી OP એ XY ને કેવું છે લંબ છે. એટલે કે OP લંબ XY એવું તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને 10.1 અને 10.2 પ્રમેય ફરજિયાત તૈયાર કરી નાખજો. અંદર સ્વાધ્યાય 10.2 ની અંદર તમને ઘણી બધી રાઇડરો આપેલી છે. સાબિતી માટેના દાખલાઓ આપેલા છે. રેડી? એકવાર નજર ફેરવીને જવું ખાસ અગત્યનું છે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો કે અહીં તમને લોકોને એક રાઇડર મસ્ત મજાની આપી દીધેલી છે. તો અહીંયા તમને એવું કીધું છે કે એક વર્તુળ ABC ની બાજુ BC ને P બિંદુમાં સ્પર્શે છે તથા લંબાયેલ AB અને લંબાયેલ AC ને અનુક્રમે Q અને R માં સ્પર્શે છે. તો સાબિત કરો કે AQ બરાબર 1/2 ની અંદર ત્રિકોણ ABC ની પરિમિતિ. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલ એક વસ્તુ નોટ કરો ને તો આકૃતિની અંદર ખાસ કરીને ધ્યાનમાં લ્યો કે AQ અને AR નું માપ સમાન હશે. કારણ પ્રમેય 10.2 વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળ પર દોરવામાં આવેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. તો એ નિયમને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા જોઈએ તો AQ અને AR નું માપ કેવું હશે સમાન હશે. એ જ રીતે અહીંયા BQ અને BP નું માપ પણ કેવું આવશે સમાન આવશે. તે જ પ્રમાણે CR અને CP નું માપ પણ કેવું આવશે સમાન મળશે. તો એ નિયમને ધ્યાનમાં રાખીને આપણે લોકો અહીંયા કામ કરીએ. તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ કે વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. આથી AQ બરાબર આપણે લખી શકીએ AR અને એ જ પ્રમાણે અહીંયા BQ બરાબર થઈ જશે BP. તેમ સમીકરણ નંબર 2 થઈ ગયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો CP બરાબર થઈ જશે CR. ઓકે ચલો હવે આપણે લોકો કામ કરીશું કે ત્રિકોણ ABC ની પરિમિતિ. તો અહીંયા થઈ જશે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર પરિમિતિનો મતલબ થાય ત્રિકોણ છે એટલે ત્રણ બાજુઓનો સરવાળો. તો AB પ્લસ BC પ્લસ AC થઈ જશે. જેની જગ્યાએ અહીંયા BC જે માપ છે ને એનો આપણને કટકાવો આપેલા છે. ક્યાં છે જો અહીંયા ધ્યાન આપો. BC જે માપ તમને લોકોને આપેલું છે એના કટકાઓ તમને આપેલા છે BP અને CP. રેડી? અહીંયા તમારા માટે આવું થઈ જશે. આ BC જે માપ છે એ B થી P નું માપ અને P થી C નું માપ. આ બેનો કટકો તમને આપેલો છે. તો આપણે લોકો BC ના સ્થાન ઉપર શું લખી શકીએ તો કે BP પ્લસ PC આવું તમે લખી શકો. તો ચાલો એના માટે લખી નાખ્યું બરાબર AB પ્લસ કૌંસની અંદર BP પ્લસ CP કૌંસ પૂરો પ્લસ AC થઈ ગયું તમારા માટે. તો હવે BP બરાબર આપણે શું લખી શકીએ તો કે BP આપેલું હોય ને તો એના સ્થાન ઉપર આપણે BQ લખી શકીએ અને CP આપેલું હોય તો એના સ્થાન ઉપર આપણે CR લખી શકીએ. તો ચાલો એના માટે બરાબર કરીને AB પ્લસ કૌંસની અંદર BQ પ્લસ CR કૌંસ પૂરો પ્લસ શું થઈ જશે AC થઈ ગયો.
તો અહીંયા BQ પ્લસ CR તમારા માટે મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો. તો કે BQ પ્લસ CR માટે અહીંયા તમને મળી જાય. હવે એના માટે કામ કરીએ તો અહીંયા તમારા માટે થઈ ગયું કે AB પ્લસ BQ પ્લસ CR પ્લસ AC, એટલે આ B થી Q નું માપ અને આ A થી B નું માપ. હવે આ બે ભેગા થાય માપ તો આપણા માટે થઈ જાય AQ. રેડી? તો ચાલો, તો અહીંયા થઈ ગયું AQ પ્લસ AR થઈ જશે. જે પ્રમાણે આ સાઈડ કામ થયું એ જ પ્રમાણે આ સાઈડ કામ થશે. રેડી? તો AQ બરાબર શું થયું? AQ પ્લસ AR થઈ ગયું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જાણવા જેવી બાબત, પરિણામ નંબર 1 જોઈ લ્યો. AQ બરાબર શું આપેલું છે? AR. તો આપણે અહીંયા AQ ના સ્થાન ઉપર અહીંયા જે આપણે લોકો AR ના સ્થાન ઉપર શું મૂકી દેશું? AQ મૂકી દેશું. તો અહીંયા થઈ ગયું AQ પ્લસ AQ એટલે 2AQ થઈ જશે. તો 2AQ થઈ ગયું. કોના બરાબર મળી જાય છે? તો કે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર. હવે આપણે શું કરશું? આ બે છે એ છેદમાં આવશે એટલે AQ બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ ભાગ્યા 2. અને સાથે સાથે તમે લોકો આવું પણ લખી શકો, AQ બરાબર 1/2 કૌંસની અંદર ત્રિકોણ ABC ની પરિમિતિ, જે સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા એકદમ સરળ છે. એટલે એક જ બાબતની અંદર ડાયરેક્ટ ખ્યાલ આવી જાય એવું છે. પ્રમેય 10.2 ને આધારે કામ થયું છે, તો ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ આપણે 45 નંબરના દાખલા માટે આગળ વધીએ. 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે, તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ તમારે લોકોએ શોધવાનું છે અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. પાઈની કિંમત તમારા લોકોને લેવાની છે. 3.14 ચોપડીનો બેઠો દાખલો છે. ચાલો, તો અહીંયા બાબતને આપણે જોવા જઈએ ને તો વિદ્યાર્થી મિત્રો હવે કઈ રીતેનું થયું? તો કે વર્તુળનું કેન્દ્ર અહીંયા છે. આ આપણા માટેની બાબત છે. ત્રિજ્યાઓ તો OAB 90 નો ખૂણો બને છે એટલે અહીંયા 90° છે. પેલું તમને મેળવવાનું કીધું છે લઘુ વૃત્તખંડ, એટલે આ માટેનું થઈ જશે. આ ભાગ આપણે મેળવવાનો છે. તો હવે આપણે ત્રિજ્યા આપેલી છે 10 સેમી. તો અહીંયા થઈ ગયું 10 સેમી, અહીંયા થઈ ગયું આપણા માટે 10 સેમી. રેડી? ઓકે. ચાલો, તો અહીંયા કામ શું થશે? લઘુ વૃત્તખંડ શોધવા માટેનું સૂત્ર શું થઈ જશે? તો વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તાંશ માઇનસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. કેમ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ? કેમ કે ખૂણો જે છે ત્રિજ્યા વચ્ચેનો એ તમને 90° આપેલો છે, અથવા તો એવું લખેલું હોય કાટખૂણો. રેડી? આ બાબત લખેલી હોય છે. તો આપણે એનું પેલું કામ કરીએ કે પહેલા સૌપ્રથમ આપણે લોકો લઘુ વૃત્તાંશ મેળવી લઈએ. ત્યારબાદ આપણે લોકો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લેશું. ત્યારબાદ આપણે લોકો લઘુ વૃત્તખંડ મેળવવા માટે લઘુ વૃત્તાંશમાંથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેશું. જે જવાબ આપણને મળી જાય છે ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ માટે આપણે શરૂઆત કરશું ગુરુ વૃત્તાંશ માટે. તો આગળ વધીએ. ચાલો, તો અહીંયા R બરાબર તમને લોકોને આપી દેવામાં આવેલું છે 10 સેમી અને લઘુ વૃત્તાંશ માટેનો ખૂણો તમને થીટા બરાબર આપેલો છે 90°. તો વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તાંશ બરાબર અહીંયા થઈ જશે πr થીટાના છેદમાં 180 પણ લખી શકો, અને અથવા જો આ રીતેનું પણ તમે લોકો સૂત્ર વાપરી શકો, કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને થીટાના છેદમાં 360 ગુણ્યા πr નો સ્ક્વેર એવું પણ તમે લોકો સૂત્ર લખી શકો. તો કે થીટાના છેદમાં 360 ગુણ્યા πr નો સ્ક્વેર. કિંમત એડ કરી દઈએ તો થીટા બરાબર 90 આપેલા છે અને r બરાબર કેટલા થઈ જશે? 10 અને પાઈ બરાબર 3.14 લેવાનું છે. તો ચાલો, અહીંયા થઈ ગયું 90 ના છેદમાં 360 ગુણ્યા 314 એટલે 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 થઈ જશે. અહીંયા જો આવી રીતે આપણે દૂર કરીએ તો ભાગ ઉડી જશે. 9 ચોક કેટલા થઈ ગયા? તો કે 9 ચોક 36 થઈ ગયા તમારા માટે. અને અહીંયા તમારા માટે 100 આવી જશે તો ભાગ ઉડી જશે. 314 ભાગ્યા કેટલા થઈ જશે? 4. તો અહીંયા આપણને મળી ગયો 78.5 સેમીનો સ્ક્વેર તમને લોકોને મળી જાય છે. ત્યારબાદ આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો 1/2 પાયો ગુણ્યા વેધનું સૂત્રનો ઉપયોગ કરીશું. તો આ આપણા માટે પાયો થઈ જશે અને આ આપણા માટે શું થઈ જશે? વેધ થઈ જશે. અને અહીંયા ખાસ જાણવા જેવી બાબત એ છે કે પાયો અને વેધ બંને એક હશે. રેડી? તો અહીંયા થઈ ગયું 10 ગુણ્યા 10 ના છેદમાં કેટલા થઈ ગયા? 2. એટલે આપણે 50 જવાબ તમને લોકોને મળી જાય છે, 50 સેમીનો સ્ક્વેર. ચાલો, હવે આપણે અહીંયા મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ, લઘુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડ બરાબર શું સૂત્ર આવશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણા માટે થઈ ગયો કે 78.5 માઇનસ 50 કરીએ તો આપણને લોકોને જવાબ મળી જશે 28.5 સેમીનો સ્ક્વેર. એ જ પ્રમાણે હવે આપણે ગુરુ વૃત્તાંશ માટે કામ કરવાનું છે. તો સેકન્ડ નંબરના પોઈન્ટ માટે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શું કરી દેવાનું છે? બાદ કરી દેવાનું છે. વર્તુળના ક્ષેત્રફળ માટેનું સૂત્ર થઈ જશે πr નો સ્ક્વેર. અને ભૂલતા નહીં, અહીંયા તમે લોકોએ જે મેળવેલું છે એ તમારા માટે લઘુ વૃત્તાંશ જ છે. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી 78.5 તમારે બાદ કરવાના છે. તો અહીંયા તમારા માટે કિંમત મૂકશો તો 3.14 ગુણ્યા
10 ગુણ્યા 10 માઇનસ 78.5 તમને લોકોને મળે છે. એમાં તમારા માટે બાદબાકી કરતા 303.14 અહીંયા પોઈન્ટ દૂર થઈ જશે તો 314 માઇનસ 78.5 તમને મળી ગયા, એટલે કેટલા મળી જશે? 235.5 સેમીનો સ્ક્વેર તમને જવાબ તરીકે મળે છે. તો આની અંદર તમે લોકો જવાબ લખી શકો કે આમ લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ 28.5 સેમીનો સ્ક્વેર અને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ તમને લોકોને 235.5 સેમીનો સ્ક્વેર તમને જવાબ તરીકે મળે છે. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 46 નંબરના દાખલા માટે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને તે પહેલું તમને આપેલું છે લાલ રંગનો રાજા હોય, સેકન્ડ તમને આપેલું છે લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું હોય, ત્રીજું તમને આપેલું છે ચોકટની રાણી મળવાની સંભાવના તમારા લોકોએ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો સેક્શન સી ની અંદર 3 માર્ક્સના દાખલા પૂછાય છે. તો 3 માર્ક્સની અંદર તમને અહીંયા 3 પોઈન્ટ આપેલા છે, તો આ બાબત નોટ કરજો. રેડી? તો ત્યારબાદ અહીંયા તમને લોકોને સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો અહીંયા સમસંભાવી પરિણામ કુલ કેટલા મળી જાય? તમને લોકોને 52 મળે છે. ધારો કે ઘટના એ શું? તો કે લાલ રંગનો રાજા હોય. તો લાલ રંગના રાજા કેટલા હશે? તો કે લાલ રંગના કુલ છે ને 26 પત્તાઓ હશે. જેમાં ચિત્રવાળા પત્તાની ચર્ચા કરો ને તો ચિત્રવાળા પત્તા કેટલા હશે? 6 હશે. અને ચિત્ર વગરના પત્તા કેટલા હશે? તો કે 20 હશે. આની અંદર તમને લોકોને રાજા 2 હશે, રાણી 2 હશે અને ગુલામ પણ 2 હશે. તો અહીંયા બાદશાહ એટલે કે રાજા કેટલા હશે? 2. તો અહીંયા તમારી માટેની સંભાવના હશે P of A બરાબર 2 ના છેદમાં કેટલા થઈ જશે? થોકડીમાં લાલ રંગના 2 રાજા હોય છે અને લાલનો રાજા અને ચોકટનો રાજા એમ 2 રાજા હોય છે. તો અહીંયા થઈ જશે તમારા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. તો P of A બરાબર તમારા માટે કેટલા થઈ જશે? 2 ના છેદમાં 52. ભાગ ઉડાડતા તમને જવાબ મળશે 1 ના છેદમાં 26. એ જ પ્રમાણે ધારો કે ઘટના બી લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું હોય તો વિદ્યાર્થી મિત્રો લાલ રંગનું મુખમુદ્રા વાળા પત્તાની સંખ્યા કેટલી થઈ ગઈ? અહીંયા 6 થઈ જાય છે. તો ચાલો થોકડીમાં લાલ રંગના મુખમુદ્રા વાળા 6 પત્તા હોય છે, જેમાં લાલ અને ચોકટ દરેકના રાજા, રાણી અને ગુલામ મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે 6 પત્તા હશે, જેના રાજા, રાણી અને ગુલામ આ 3 અલગ અલગ 2 પત્તાઓ હશે એટલે 6 થઈ ગયા. તો આપણા માટે P of B બરાબર થઈ જશે કેટલા? તો કે P of B બરાબર થઈ ગયા 12 ના છેદમાં 52. જેના ભાગ આપણે ઉડાડીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે 4 તેરી 12 અને અહીંયા થઈ જશે આપણા માટે 13 ચોક 52. 4 4 ઉડી જશે તો જવાબ આવ્યો 3 ના છેદમાં 13. ધારો કે ઘટના સી ચોકટની રાણી મળે તેની સંભાવના તમારા લોકોએ શોધવાની છે. તો ચોકટની રાણી મળે તેના માટે થોકડીમાં ચોકટની રાણી ફક્ત એક જ હોય છે. આથી તમારા માટે પરિણામની સંખ્યા કેટલી આવશે? 1. તો P of C બરાબર તમારા માટે થઈ જશે 1 ના છેદમાં કેટલા થઈ જશે? 1 ના છેદમાં 4. તો અહીંયા તમને લોકોને જવાબ મળી જશે 1 ના છેદમાં 4. આ તમારા માટે જવાબ સાચો આવશે. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર તમે લોકોએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હોય કે બેઝિક ગણિત રાખેલું હોય એનું કોઈ ટેન્શન લેવાની તમારે લોકોને જરૂર નથી. ગણિતની કોઈ પણ અપડેટ માહિતીથી અપડેટ રહેવા માટે વિદ્યાર્થી મિત્રો આજે જોઈન્ટ થઈ જજો. ઓશિયન કોચિંગ ક્લાસીસના વોટ્સઅપના ગ્રુપની અંદર તમે લોકો જોઈન્ટ થઈ જજો, જેનો તમને લોકોને બોર્ડની પરીક્ષા દરમિયાન અને બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધીના સમયગાળાની અંદર ખૂબ જ મોટો ફાયદો થશે. એટલે ચોક્કસથી જોઈન્ટ થઈ જજો. રેડી? અને કોર્સને લગતી માહિતી મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ. અહીં તમારા લોકોને પ્રશ્નપત્ર 2 નો વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન તમને લોકોને આપી દેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પણ તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને આ વિડીયો તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રને પણ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.